સુરતના સિંગણપુર વિસ્તારના કંકાવટી કોમ્પ્લેક્સના પહેલા માળે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ ગોરડિયાની ઓફિસમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું। કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી ઓફિસમાં એકાએક આગ લાગતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 3 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। જોકે આગની ઘટનામાં મહત્વના દસ્તાવેજો સહિત ફર્નિચર, કોમ્પ્યુટર અને એસી બળીને ખાક થઈ ગયા છે। સિંગણપોર હેલ્થ સેન્ટરની સામે કંકાવટી કોમ્પ્લેક્સના પહેલા માળે ધારાસભ્યની ઓફિસ કાર્યરત છે। કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાની ઓફિસમાં એસીમાં ધડાકો થયા હોવાનું જાણવા મળ્યું છે, જેને કારણે આખી ઓફિસમાં શોર્ટ સર્કિટ થઈ ગઈ હતી અને ભડકે બળવાનું શરૂ થયું હતું। ઓફિસમાં રાખેલા કોમ્પ્યુટર, અન્ય એસી તેમજ જરૂરી દસ્તાવેજો પણ સળગી ગયા હોવાનું જાણવા મળ્યું છે। ધારાસભ્યની ઓફિસમાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ પણ સતર્ક થઈ ગયો હતો। સિંગણપુર 4 રસ્તા ઉપર જ ઘટના બનતા આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા। ફાયર અધિકારી રમેશ સેલરે જણાવ્યું કે કંકાવટી કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી ઓફિસમાં જ્યારે કર્મચારીઓ દ્વારા ઓફિસ ખોલીને એસીની સ્વિચ ઓન કરી ત્યારે એકાએક જ એસીમાં ધડાકો થતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। જોતામાં શોર્ટ સર્કિટ થઈ અને તેના કારણે આખી ઓફિસ લપેટમાં આવી ગઈ હતી। કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી। કતારગામ, ડભોલી અને મોગલી સરાઈ ફાયર સ્ટેશનની ગાડીઓ આગ બુઝાવવા માટે રવાના થઈ હતી। જોકે શોર્ટ સર્કિટ થતાં જ કર્મચારીઓ બહાર આવી ગયા હતા, જેને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઓફિસમાં રહેલા મહત્વના દસ્તાવેજો સહિત ફર્નિચર, કોમ્પ્યુટર અને એસી બળીને ખાક થઈ ગયા છે। આપનો પરિચય? મારું નામ રમેશ સેલર છે। હું કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। કઈ જગ્યાએ આગનો કોલ હતો અને શું વિગત છે? અમારા ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો હતો કે કતારગામ હેલ્થ સેન્ટર, સિંગણપુર હેલ્થ સેન્ટર પાસે સામેની બાજુએ બીજા માળે આગ લાગેલી છે। ત્યાં આપણે એવું જણાવેલું કે જનસંપર્ક અધિકારી ધારાસભ્યની ઓફિસમાં આગ લાગી છે। સાહેબ, કઈ રીતે આગ લાગી હતી અને કઈ પ્રકારનું નુકસાન થયું છે? અહીંયા આવીને એવું જાણવા મળ્યું, અમે પાર્ટીને પૂછતા તો એવું કીધું કે અમે સવારે જેવું ઓફિસ ખોલીને એસી ચાલુ કરી તેમાં બ્લાસ્ટ થયો છે ને તેને લીધે આગ લાગી છે। સાહેબ, ઓફિસમાં ફાયર બ્રિગેડ હતી કે ના હતી? આપણે પોર્ટેબલ ફાયર આપણે એક્સટિંગ્વિશર મૂકેલા હતા આગ માટેના। કેટલી ગાડીઓ મોકલવામાં આવી? આપણે કંટ્રોલમાંથી કતારગામ, ડભોલી અને મોગલી સરા 3 ગેટની ગાડી મોકલેલી। કઈ પ્રકારે વિકરાળ આગ હતી? કઈ રીતે કાબુ મેળવ્યો? આગના એટલે એસીને લીધે બ્લાસ્ટ થયો એવું જણાવેલ, પણ અંદર ફર્નિચર, એસી, કોમ્પ્યુટર બધું હતું, એને લીધે આગ જલ્દી પકડાઈ ગઈ હતી। જી સાહેબ, શું ઘટના બની છે? કંઈ નહીં, અત્યારે સવારમાં 9 વાગે આગ લાગી છે। અમારા ઓફિસનો સ્ટાફ, એક દીકરી હતી અહીંયા, એ આવીને એણે બધું ચાલુ કર્યું, ધુમાડા કંઈક નીકળ્યા એવું કહે છે। હજી હું આવ્યો જ છું, હું ઉપર ગયો નથી, પણ કદાચ કાંઈ પણ એસીની અંદર આગ લાગી એવું આમ પ્રાથમિક ધોરણે એવું લાગે છે। આ બધા ડોક્યુમેન્ટ જેટલા હોય એમાંનો લેટરો લખ્યા હોય, આપણે જે સરકારમાં જે કાંઈ આપણા લોકોને અરજીઓ કરેલી હોય, જે કોમ્પ્યુટર હોય, એ બધું બળી ગયું। નુકસાન થયું? ખબર નહીં, કાંઈ હજુ હું ઉપર જ નથી ગયો અને આપણે એવો કાંઈ વિચારે નથી કર્યો કે આમાં કેટલું થયું છે। મતલબ આ બધું બળી ગયું એટલે હવે બધું તોડતા જ મને લાગે છે બધું ખાલી કરતાં, સાફ કરતાં 2-3 દિવસ લાગશે, કારણ કે ફર્નિચર, એનું ફ્લોરિંગ ને બધું બનાવેલું હોય એટલે ધીરે ધીરે બધું સાફ કરવું પડે। એટલે મતલબ આ કાંઈ બચ્યું નથી। કોમ્પ્યુટરને 2-3 કોમ્પ્યુટર હોય કે એના પ્રિન્ટર મશીન હોય કે જે કામગીરી લોકોની સેવા માટે જે ચાલુ હતી એ અત્યારે બધી બંધ